सूचना હતું. ધન્યવાદ. આइए शिव महापण कथा का प्रारंभ करें. આપણે આજે ઓમકારેશ્વર મહાદેવની કથાનું શ્રવણ કરીશું. એ પહેલાં 12 જ્યોતિર્લિંગને આપણે પ્રણામ કરીએ. કારણ કે જ્યોતિર્લિંગોને યાદ કરવા માત્રથી આપણને સૌને જ્યોતિર્લિંગોની યાત્રા પ્રાપ્ત થાય છે. આ વિશેષ કરીને જ્યોતિર્લિંગોની કથા મેં છેલ્લા દિવસોમાં કહી છે, પણ જ્યોતિર્લિંગની કથાનો ખૂબ વિસ્તાર છે. કોઈ લિંગસ્થાનમાં જ્યારે કથા કહેવા માટે જતા હોય ત્યારે વિશેષ પ્રકારે 9 દિવસ એ લિંગાવલી ઉપર અમે કથા કરતા. ત્યારે અંદર બીજી કથાઓ બધી જ અમે પ્રણામ કરી દઈએ અને જ્યોતિર્લિંગની કથાનો વિસ્તાર થતો હોય છે. તો આપણે ચારો તરફ 12 જ્યોતિર્લિંગની સુંદર પ્રતિકૃતિ છે. આજે 9મા દિવસે પણ એટલા જ ભાઈઓ બહેનો હર્ષ અને ઉલ્લાસથી આ 12 જ્યોતિર્લિંગનું દર્શન કરી રહ્યા છે. ખરેખર ઝાંખી છે અને શિલ્પકાર અને જે કલાકૃતિ પણ અતિ સુંદર છે. મેં તો આજે 9મા દિવસે 12 જ્યોતિર્લિંગમાં ફર્યો ત્યારે ખબર પડે કે બહાર તો કેટલું સુંદર દેખાય છે, પણ એ કલાકૃતિ, એ જે કલા છે દર્શનીય છે. આજે એ પણ અમે નિર્ણય લીધો છે કે આવતા વર્ષે દિવાળી પછી વલસાડ કથા છે અમારા જયેશભાઈ પટેલ દ્વારા, જે એનઆરઆઈ છે, અમેરિકા રહે છે. કલવાડા કથા છે. કલવાડાની અંદર પણ દક્ષિણ ગુજરાતમાં પ્રથમવાર આ સુંદર પ્રતિકૃતિ 12 જ્યોતિર્લિંગની એ કથાની અંદર ઊભી કરવામાં આવશે અને વિશેષ પ્રકારે એ કથા સૌને એક 12 જ્યોતિર્લિંગનું દર્શન થાય કથાના માધ્યમથી. તો આइए સોમનાથ महादेव को प्रणाम करेंगे. ज्योतिर्लिंगाय नमो नमः એ કથાથી યાદ સ્વરૂપ આપ સૌ 12 જ્યોતિર્લિંગના નામ કંઠસ્થ કરજો. અને થઈ શકે છે, અઘરું નથી. ભણેલા જ કરી શકે એવું નથી. અભણ માણસો પણ 12 જ્યોતિર્લિંગના નામ તો યાદ રાખી શકે છે. જેવી રીતે આપણે રોજ 12 જ્યોતિર્લિંગની આરતી ગાઈએ છીએ, તેની અંદર પણ 12 જ્યોતિર્લિંગનો સુંદર મહિમા છે. तो आइए भगवान सोमनाथ को प्रणाम करेंगे. पहला ज्योतिर्लिंग गुजरात, सौराष्ट्र और सोमनाथ महादेव है. सोमनाथाय नमः. साथ में गाइए, साथ में बोलिए. ओम मल्लिकार्जुनाय नमः. महालेश्वराय नमः. ओम ज्योतिर्लिंगाय नमः. ओम ओमकारेश्वराय नमः. शंकराय नमः. ओम ज्योतिर्लिंगाय नमः. ओम रामेश्वराय नमः. नागेश्वराय नमः. ओम विश्वेश्वराय नमः. ओम ज्योतिर्लिंगाय नमः. ओम त्र्यंबकेश्वराय नमः. ओम केदारेश्वराय नमः. ओम घोषणेश्वराय नमः. ओम ज्योतिर्लिंगाय प्रणाम करें साथ में. ओम ज्योतिर्लिंगाय नमः.
તેષામ લિંગ ચતુર્થકમ કૃપયા વદવિતમ. ભગવાન ઓમકારેશ્વર મહાદેવનો અદ્ભુત મહિમા છે. નર્મદાના તટ પર, કાવેરી નર્મદાના સંગમ પર, માંધાતાપુરમમાં ભગવાન મહાદેવજી ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ તરીકે બિરાજે છે. માંધાતાપુરમ એક 6 કિલોમીટરનો ટાપુ છે. એક તરફથી કાવેરી આવે છે, એક તરફથી માતા નર્મદા આવે છે, અને બંને નદીનો સંગમ છે. અને ત્યાં કુબેરજીએ તપ કરેલો, અને તે સ્થાન પર પિતૃ તર્પણ, પિતૃવિધિ પણ અનેક રીતે આચાર્યો કરતા હોય છે. માંધાતાપુરમની પરિક્રમા કરવાનો મહિમા છે. 108 થી વધારે શિવલિંગો માંધાતાપુરમમાં છે. પ્રાચીન સ્થાન છે. રામના પૂર્વજ માંધાતાએ ત્યાં તપસ્યા કરી હતી, તેથી એ પહાડનું નામ છે માંધાતા પહાડ, માંધાતાપુરમ. મુક્તેશ્વર મહાદેવને ડાળથી પૂજા થાય છે, ચણાની ડાળથી. હનુમાનજી મહારાજનું દિવ્ય સ્થાન છે. અને માંધાતાપુરમમાં ભગવાન મહાદેવજી ઓમકારેશ્વર સ્વરૂપે બિરાજે છે. માતા નર્મદા તટ ઉપર ભગવાન મહાદેવ સ્વયંભૂ શિવલિંગ સ્વરૂપે ચતુર્થ ઓમકારેશ્વર મહાદેવ છે. જે કોઈ મનુષ્ય ઓમકારેશ્વર મહાદેવની કથાનું શ્રવણ કરે છે, એ મનુષ્યના પુણ્યનો મહિમા કોઈ કહી ન શકે. ઓમકારેશ્વર પરેશાખ્યાન. જે કોઈ ઓમકારેશ્વર મહાદેવ પરમેશ્વરની કથાનું આખ્યાન સાંભળે છે, ઓમકારે પરમેશાખ્યાન, પરમેશ્વરનું આખ્યાન. ઓમકારે પરમેશાખ્યમ લિંગમાં સિદ્ધતા દ્વિજા તથા વક્ષ્યામિ પ્રીત્યા શ્રૂયતાં પરમશ્ય. સાંભળો તમે. પ્રિયતાં પરમશ્ય. વિંધ્યાચલ પહાડ કે પાસે એક સમય નારદજી ગયા છે. તો વિંધ્યાચલ પોતાની બડાઈ કરવા લાગે છે. હું મહાન છું, મારા જેવું કોઈ મહાન નથી. પોતાના ધન સંપત્તિ પદ પદવીની બડાઈ કરે છે. નારદજી સમજી ગયા છે વિંધ્યાચલને અભિમાન આવ્યું છે, અને વિંધ્યાચલ મારા ભક્ત છે. અને વિંધ્યાચલ જો આમનામ અભિમાનમાં જ ફરતા રહેશે તો તેનું પતન થઈ જશે. અને કોઈ પણ માણસના પતનનું કારણ તેનું અભિમાન હોઈ શકે છે. આ દુનિયામાં ઘણા માણસોને જોયા છે, પદ પદવી અને ઘણી ઊંચાઈ મળી જાય ત્યારબાદ એ માણસની નમ્રતાઓ જતી રહે છે. અને જેના જીવનમાંથી નમ્રતા જતી રહે એની પાસેથી ધીમે ધીમે બધું જતું રહે છે. તેથી કથા સાંભળતા આપણે ભગવાનની ભક્તિ કરીએ, દર્શન કરીએ, અર્ચન કરીએ, સ્મરણ કરીએ, પાઠ પૂજા કરીએ, બધું કરીએ, પણ એવી નાની નાની વાતો આપણે જીવનમાં આપણે સૌએ યાદ રાખવાની છે. તેથી નારદજીને થયું કે આ વિંધ્યાચલ જો આવી રીતે અભિમાનની ભાષા બોલ્યા કરશે તો વિંધ્યાચલનું પતન થઈ જશે. હવે શું કરું? પહેલા તો નારદજી મૌન થઈને સાંભળ્યું છે બધું જ, અને પછી ધીમેકથી નારદજીએ કહ્યું વિંધ્યાચલ તમે બડાઈ કરો એ સારું નથી, પણ બડો બડાઈ ન કરે, પણ તમારા કરતા સુમેરુ પર્વત બહુ મહાન છે. સુમેરુ પર્વત મહાન છે? નારદજી કહ્યું હા. તો નારદજી આપ મને એવું કહી શકો છો કે મારે મહાનતા મેળવી તો હું શું કરું? ત્યારે નારદજી એકદમ સીધી વાત કરી કે વિંધ્યાચલ તમારે જો મહાનતા મેળવી હોય તો મહાનતા તો મહાદેવ જ આપી શકે. તમે શિવજીની સાધના કરો, મહાદેવની ઉપાસના કરો. અને નારદજીએ વિંધ્યાચલને મહાદેવની સાધના પરંપરા આપી છે. અને વિંધ્યાચલે માતા નર્મદા તટ પર બેસી અને માંધાતાપુરમમાં રહીને ભગવાન શિવનું આરાધન કર્યું છે. અને વિંધ્યાચલના આરાધનથી એમની તપસ્યાથી ભગવાન શિવ ત્યાં પ્રગટ થાય છે. અને વિંધ્યાચલે પ્રાર્થના કરે છે કે ભગવાન મહાદેવ જગત હિત માટે, લોક કલ્યાણ માટે અહીંયા આપ સ્વયંભૂ સ્વરૂપે પ્રગટ તો રહો, પણ જે ભક્તો તમારું દર્શન કરે છે તેના સમાજમાં માન, સન્માન, પ્રતિષ્ઠા અને મહાનતા પ્રાપ્ત થાય. ત્યારે ભગવાન મહાદેવ એમ કહે છે કે જે કોઈ મનુષ્ય માંધાતાપુરમમાં આવી લિંગ સ્વરૂપ મારું દર્શન પ્રાપ્ત કરશે
તેને હું શ્રેષ્ઠતા આપીશ અને આ મારું સ્થાન એ સોગઠાબાજી ખેલવાનું સ્થાન રહેશે. હું ને પાર્વતી અહીંયા અમે વિશેષ પ્રકારે અમે જ્યારે અમને સોગઠાબાજી ખેલવાની હશે ત્યારે અમે અહીંયા અમે રમવા માટે આવીશું. તેથી આજની તારીખે હજી પણ ઓમકારેશ્વર મહાદેવના સાનિધ્યમાં રાત્રિના સમયે ત્યાં ચોકઠાબાજી શિવજીની સામે મૂકવામાં આવે છે અને શિવ અને પાર્વતી આજે પણ રમે એવું ત્યાંનું એક લોક માન્યતા છે. એકવાર એક અંગ્રેજને એવો વિચાર આવેલો કે ખરેખર આ સાચું છે, તો અંગ્રેજ રાતે છુપાઈને ત્યાં રહ્યો છે. આમ તો રાત્રે માંધાતાપુરમમાં આજની તારીખે પણ કોઈ રાત રહી શકતો નથી. ત્યાં પૂજારીઓ આચાર્યો બધા જ ઓમકારેશ્વર મહાદેવનું સાનિધ્ય છોડી માંધાતાપુરમને છોડી અને સૌ મમલેશ્વર પહોંચી જાય છે, પણ ત્યાં કોઈ રહેતું નથી. પણ એક અંગ્રેજ કોઈને ખબર વગર છુપાઈને રહ્યો હતો જોવા માટે કે ખરેખર સાચું છે. શિવ અને પાર્વતી ચોકઠાબાજી રમવા માટે આવે છે. તો બીજે દિવસે સવારે તે મૃત હાલતમાં પ્રાપ્ત થયો, પણ તેની બુકની અંદર લખાયેલું હતું કાંઈ કોઈ અલૌકિક શક્તિ છે જે શક્તિ માનવ જીવન માટે સંભવ નથી, તેથી અહીંયા કોઈ રાત્રિ રોકાવું નહીં. પણ આજે આ કલિયુગની અંદર પણ ઓમકારેશ્વર મહાદેવ માંધાતાપુરમમાં કોઈ રાત્રિ રોકાતું, આખા પહાડ ઉપર કોઈ ત્યાં રાત્રિ રોકાઈ શકતું નથી. તેથી કાવેરી અને માતા નર્મદાના સંગમ પર અને બંને તરફ આ નદીઓનો વહેણ વહે છે અને ભગવાન મહાદેવ ત્યાં બિરાજે છે, જે આપણા ઓમકારેશ્વર મહાદેવ છે. ઋષિમુનિઓને ખબર પડી કે માંધાતાપુરમાં ભગવાન મહાદેવજી સ્વયંભૂ સ્વરૂપે પ્રગટ થયા છે અને માતા નર્મદાનો એટલો વેગથી વહેતો જલ પ્રવાહ, અને અમે ત્યાં દર્શન કરવા માટે કઈ રીતે રોજ જઈ શકીએ? નદી પાર, નર્મદાના પાર કઈ રીતે કરવી? તેથી એક કિનારા પર દરેક ઋષિમુનિઓ ભગવાન શિવનું આરાધન કરતા હતા અને મહાદેવના ભક્ત ઋષિઓ હતા. તેથી ભગવાન શિવને પ્રાર્થના કરે છે, ભગવાન એટલો નર્મદા નદીનો વહેતો જલ પ્રવાહ અમે રોજ માટે ત્યાં માંધાતાપુરમાં દર્શન કરવા કઈ રીતે આવી શકીએ? કે એક સમય જવું મુશ્કેલ હતું ત્યાં, કારણ કે એ નદીનો જલપ્રવાહ એટલો વેગથી વહેતો હતો કે નાવ કે ઓડ કોઈ કાંઈ પણ ચાલી ન શકે. હવે તો થોડો પ્રવાહ ધીમો પડ્યો, બાકી એક સમય એવો તો એટલો વેગથી માતા નર્મદાનો પ્રવાહ વહેતો હતો. અને આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજે પણ દીક્ષા ત્યાં લીધી અને દીક્ષિત ત્યાં બન્યા. એ ભગવાન આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજનું પણ દિવ્ય સ્થાન એ ઓમકારેશ્વર મહાદેવમાં છે, નર્મદાના તટ પર છે. અત્યારે તો પુલ બની ગયો, ઓળકા ઘણું બધું ચાલે છે, કારણ કે આટલો બધો વેગથી અત્યારે પ્રવાહ નથી વહેતો. એક યુગ હતો કે બહુ વેગથી વહેતો હતો. અને ઋષિમુનિઓની પ્રાર્થનાથી માતા નર્મદાના બીજા કિનારે મહાદેવના સૌને દર્શન થાય છે. અને ઋષિમુનિઓ પ્રાર્થના કરે છે, ભગવાન જે કોઈ માંધાતાપુરમાં ન પહોંચી શકે તેવા ભક્તોનું મંગલ કરવા માટે અહીંયા આપ સ્વયંભૂલિંગ સ્વરૂપે ભગવાન પ્રગટ થાવ. તેથી નર્મદાના સામેના તટ પર ભગવાન મહાદેવ લિંગ સ્વરૂપે પ્રગટ થાય. એ શિવલિંગનું નામ મમલેશ્વર મહાદેવ છે. બંને લિંગો મળીને એક જ્યોતિર્લિંગ બને છે. તેથી ક્યારેય પણ ઓમકારેશ્વર મહાદેવનું દર્શન કરવાનો અવસર મળે તો ઓમકારેશ્વર મહાદેવનું દર્શન કરી નથી આવતું રહેવાનું, મમલેશ્વર મહાદેવનું દર્શન વિશેષ પ્રકારે કરવાનું છે. બંને શિવલિંગો ભેગા મળીને એક જ્યોતિર્લિંગ બને છે. ત્યાં પણ ભગવાન કાલભૈરવનું સુંદર સ્થાન છે. અને અચૂક જ્યારે પણ લિંગ સ્થાનમાં જાઓ, જ્યોતિર્લિંગમાં જાઓ, ત્યારે કાલભૈરવનું દર્શન કરવાનું જ. શા માટે? કારણ કે કાલભૈરવ છે એ દરેક શિવ ભક્તોના રક્ષક છે. તો બંને જ્યોતિર્લિંગનો અદ્ભુત મહિમા છે. અને જે કોઈ ઓમકારેશ્વર મહાદેવ, મમલેશ્વર મહાદેવને યાદ કરે છે તે મનુષ્ય માટે, અને જે કોઈ કથાનું શ્રવણ કરે છે, માતૃગર્ભે વસે નહીં, તેને કોઈ પણ માના પેટમાં તેને નિવાસ નહીં કરવું પડે અને ગર્ભના દુઃખમાંથી એ મનુષ્ય મુક્ત રહેશે અને જીવનમાં અભિષ્ટ ફલની પ્રાપ્તિ કરશે. મનમાં જે કાંઈ કામના હોય છે એ બધી કામના મહાદેવજી પૂર્ણ કરશે. આવું મમલેશ્વર મહાદેવ, ઓમકારેશ્વર મહાદેવના જ્યોતિર્લિંગ પ્રત્યે મહાત્મ્ય બતાવ્યું છે. ય એવં પૂજ્યર્ષંભો, જે કોઈ ભગવાન શિવ ઓમકારેશ્વર મહાદેવ, મમલેશ્વર મહાદેવની પૂજા કરશે, તેમનું દર્શન કરશે, તેમની કથાનું શ્રવણ કરશે, તેના માટે કહ્યું છે માતૃગર્ભે વસે નહીં, યદભીષ્ટં ફલં તસ્ય
પ્રાપ્તનુયાત નાત્ર સંશય પ્રાપ્નુયાત નાત્ર સંશય. ઓમકારેશ્વર મહાદેવ મમલેશ્વર મહાદેવનો અદ્ભુત મહિમા. ત્યારબાદ નર નારાયણ ખ્યાનો ભગવાન વિષ્ણુના અવતાર થયા છે. નર અને નારાયણ જે વિષ્ણુના અવતારો છે, જેમને બદ્રિકા આશ્રમમાં રહીને ભગવાન શિવનું આરાધન કર્યું છે. અને આ ભારત ખંડની અંદર હિમાલય પહાડ પર છે. ભગવાન વેદવ્યાસજીએ વિસ્તૃત કથા કહી છે. અને ચાર ધામમાં તે આપણું એક ધામ છે બદ્રીનારાયણ. તેનો અદ્ભુત મહિમા છે. નર નારાયણ નર નારાયણાખ્યો યાવતારો હરે દ્વિજા તે પાતે ભારતે ખંડે ભદ્રય આશ્રમ તે ભદ્રય આશ્રમ તે. ક્યારેક અવસર મળે તો બદ્રીનારાયણની યાત્રા કરવી. પવન મંદ સુગંધ શીતલ હેમ મંદિર શોભિતમ. હેમ મંદિર મતલબ સુવર્ણનું મંદિર. શોભા છે ભગવાન બદ્રીનારાયણ. બદ્રીનારાયણથી આગળ જાઓ એટલે વ્યાસ ગુફા, એની સામે ગણેશ ગુફા છે. અને ત્યાંથી ભીમપુલ આવે અને ભીમપુલને પાર કરો માતા સરસ્વતીનું ઉદ્ગમ સ્થાન આવે. ભીમપુલને પાર કરો એટલે સ્વર્ગમાં જવાનો માર્ગ આવે. જ્યાં લખેલું છે સ્વર્ગમાં જવાનો માટેનો રસ્તો, સ્વર્ગારોહણ. અને અનેક જાય છે ઋષિમુનિઓ, ચાલતા જાય ચાલતા જાય ચાલતા જાય છે. ધીમે ધીમે તેનું શરીર ઓગળી જાય છે. 5 પાંડવ પણ સ્વર્ગમાં ત્યાંથી ગયા હતા. જેમ જેમ આગળ હાલો તેમ તેમ જે પાંડવના શરીરો શાંત થયા છે તે ભૂમિ આવતી જાય છે. આ યાત્રા યુવાવસ્થામાં થઈ શકે છે. જ્યારે મોટી ઉંમર થાય ત્યારે આ કઠિન યાત્રા આવી ન થઈ શકે. તેથી 2 પંક્તિઓમાં ભગવાન બદ્રીનારાયણને પ્રણામ કરીએ. પવન મંદ પવન મંદ સુગંધ શીતલ હેમ મંદિર શોભિતમ નીકી ગંગાવત નિર્મલ શ્રી બદ્રીનાથ વિશ્વેશ્વર શીશ સુમિરન ભરત નિષભી ભરત ધ્યાન મહેશ્વરમ શ્રી વેદ બ્રહ્મા કરત સ્તુતિ શ્રી બદ્રીનાથ વિશ્વરમ શ્રી બદ્રીનાથ વિશ્વરમ. બંધ સુગંધ શીતલ હેમ મંદિર શોભિતમ નિકટ ગંગાવલ નિર્મલ બદ્રીનાથ વિશ્વરમ શ્રી બદ્રીનાથ વિશ્વરમ શ્રી બદ્રીનાથ વિશ્વરમ. નરનારાયણની શું ભક્તિથી ભગવાન શિવજીએ દર્શન આપ્યા છે. ભગવાન મહાદેવે કહ્યું નરનારાયણને, હે નરનારાયણ વરદાન માગો. યદિ પ્રસન્નો દેવેશ યદિ દેવો વરય તવય. તમે જો વરદાન દેવા માટે અમને કહેતા હો તો ભગવાન હે મહાદેવજી, સામે જે પહાડ દેખાય છે એ પહાડનું નામ છે કેદાર નામનો પહાડ. એ કેદાર પહાડ ઉપર ભગવાન મહાદેવ આપ સ્વયંભૂ સ્વરૂપે પ્રગટ થાવ, જેથી કરી જે કોઈ ભક્તો આપનું દર્શન કરે અને તેનો છેલ્લો જન્મ પુનર્જન્મ તેને પ્રાપ્ત ન થાય. કોઈ આપણને પૂછે કે ભગવાન કેદારેશ્વર મહાદેવનું દર્શન કરવાનું કયું ફળ, તો શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું કે જે કોઈ કેદારેશ્વર મહાદેવનું દર્શન કરે છે તેનો છેલ્લો જન્મ છે, પછી તેને કોઈ જન્મ થતો નથી. એ આત્મા મુક્ત આત્મા બની જાય છે, પરમ ગતિને પ્રાપ્ત થાય છે, પરમ તેજ સાથે તેનું મિલન થાય છે. નરનારાયણની પ્રાર્થનાથી ભગવાન મહાદેવ કેદાર નામના પહાડ ઉપર સ્વયંભૂલિંગ સ્વરૂપે પ્રગટ થાય છે.
અને નર નારાયણ કહે છે ભગવાન મહાદેવ, આ પહાડનું નામ કેદાર છે, તેથી આપ કેદારેશ્વર લિંગ સ્વરૂપે ભગવાન મહાદેવજી આપ જગતમાં પ્રસિદ્ધિને પ્રાપ્ત થાવ. નર નારાયણે ભગવાન કેદારેશ્વરની પૂજા કરી છે અને જે કોઈ મનુષ્ય નર નારાયણ દ્વારા પ્રગટ થયેલ ભગવાન કેદારેશ્વર મહાદેવનું દર્શન કરે છે તેના માટે મેં કહ્યું છે નાત્ર કાર્ય વિચારણા, તેના મનમાં જે કાંઈ કાર્યો વિચાર્યા છે એ બધા જ કાર્યો તેના પૂર્ણ થાય છે. તો ક્યારે અવસર મળે તો જ્યોતિર્લિંગ કેદારેશ્વર મહાદેવના દર્શન કરવાનો ખૂબ મહિમા છે. આવતા સમયની અંદર કેદારેશ્વર મહાદેવના સાનિધ્યમાં શિવ મહાપણ કથાનું આયોજન થવા જઈ રહ્યું છે. કેદારેશ્વર મહાદેવના સાનિધ્યમાં અમારા આપણે કચ્છના જ ભાનુશાળી પરિવાર, અમારે સુરેશભાઈ ભાનુશાળી જે વાપી રહે છે, જે બિલ્ડર છે, એ કથાના આયોજક છે. પણ વિચાર એવો છે કે રોપવે શરૂ થઈ જાય ત્યારબાદ આપણે ત્યાં કથાનું આયોજન કરીશું. ઘણા વર્ષો પહેલાં અમે ત્યાં કથા કરવા માટે ગયેલા હતા. બસ 250 ભાઈઓ બહેનો મારી સાથે હતા અને ત્યાં પહાડ ઉપર જ રહેવાનું હતું. પણ બીજે દિવસે ઘણા બધા નીચે ઉતરી ગયા, કારણ કે રાત્રિ ત્યાં પસાર કરવી બહુ જ કઠિન છે, કારણ કે રાત્રે ઓક્સિજનની કમી વર્તાય, તેથી રાત્રે માણસ ત્યાં રહી શકતો નથી. પણ ઘણા બધા નીચે ઉતરી ગયા. પણ અમે બધા 7 દિવસ સરસ મજાની ભગવાન મહાદેવની કથા કરી હતી. બરફ વર્ષા પણ થઈ હતી, અતિ ઠંડી પણ, કારણ કે ચારો તરફ બરફના પહાડો છે. ભગવાન કેદારેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવતા સમયની અંદર કથાનું આયોજન થશે અને એ રોપવેનું કામ તો અપાઈ ગયું છે, શરૂ થશે અને ત્યારબાદ ભગવાન મહાદેવની કથા આપણે ત્યાં 7 દિવસ માટે કરીશું. આવતા વર્ષે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પણ કથા છે. આવતા વર્ષે કાશી વિશ્વનાથ મહાદેવના સાનિધ્યમાં કથા છે. કોઈ પણ જ્યોતિર્લિંગોમાં કથા થતી હોય ત્યારે અનુકૂળ હોય તો આવી શકાય છે. ત્યાં અનેક પ્રકારની વ્યવસ્થા હોય. ઘણી કથાઓમાં જજમાન તરફથી વ્યવસ્થા હોય અને ઘણી કથાઓમાં જજમાન તરફથી વ્યવસ્થા ન હોય. પણ એક અમારા ટૂર ટ્રાવેલ્સ, અમારે જે કૈલાસ માનસરોવરની કથાનું આયોજન કરતા છે મયુરભાઈ પટેલ, જે વડોદરા રહે છે, એમના માધ્યમથી એક વ્યવસ્થા કરી હોય છે. કોઈ પણ માણસ એ કથામાં આવે તેની વ્યવસ્થા અલગ કરવામાં આવે, કારણ કે જજમાન શ્રી એટલી મોટી વ્યવસ્થા ન કરી શકે. તો જજમાન આટલી મોટી કથા જ્યોતિર્લિંગોમાં કરતા હોય તો આપણે આપણી વ્યવસ્થા કરી લેવાની, રહેવાનો ખર્ચ આપી દેવાનો, ભોજનનો ખર્ચ આપી દેવાનો અને કથામાં સાંભળવાની થશે. છૂટ હોય તો ક્યારેય કોઈ જ્યોતિર્લિંગોમાં કથા થતી હોય તો આવી રીતે આપના ખર્ચે પણ આવી શકો છો. દરેક જ્યોતિર્લિંગોમાં આવી રીતે અમે એક વ્યવસ્થા રાખ્યું કે મોટા માણસ હોય કેવી વ્યવસ્થા તેને જોઈ, કેવી સુવિધા તેને જોઈ છે, તો અલગ રીતે એ શુલ્ક આપી અને તેની વ્યવસ્થા સંભાળતા હોય છે. તો ભગવાન કેદારેશ્વર મહાદેવનો અદ્ભુત મહિમા છે. જે કોઈ ભગવાન કેદારેશ્વરનો મહિમા સાંભળે છે અને શ્રવણ કરે છે એ કેદારેશ્વર મહાદેવ સાથે અનેક કથાઓ જોડાયેલી છે. અને કેદારેશ્વર મહાદેવ ક્યારે જવાનો અવસર મળે તો પહાડ ઉપર ભૂકુંડુ ભૈરવ છે, કેદારેશ્વર મહાદેવથી ઉપર છે. એ ભૂકુંડુ ભૈરવનું દર્શન કરવાથી કેદારેશ્વર મહાદેવની યાત્રાનું ફલ પ્રાપ્ત થાય છે. અને ભૂકુંડુ નામ એટલા માટે છે કે કેદારેશ્વર મહાદેવના પહેલા પૂજારી, એ પૂજારીનું નામ ભૂકુંડુ હતું. તે ભૂકુંડુએ સ્થાપના કરી, તેથી ભૂકુંડુ કાલ ભૈરવ કહેવાય છે. અને કેદારેશ્વર મહાદેવના પાછળના પહાડમાં જાઓ તો ત્યાં વાસુકી તળાવ છે. જ્યાં સમુદ્ર મંથન કર્યું ત્યારે જ્યારે નાગને છોડવામાં આવ્યો તો વાસુકી નાગને, તો એ નાગને ત્યાં મુક્ત કરવામાં આવ્યો તો ત્યાં વાસુકી તાલ છે. ત્યાં જવાનો કોઈ રસ્તો નથી, તેથી ત્યાંના કોઈ પહાડમાં રહેતા પહાડી હોય અથવા પહાડમાં રહેતા કોઈ સાધુ સંન્યાસી હોય તેને સાથે લઈ ના વાસુકી તાલની યાત્રા કરી શકો. વાસુકી સરોવરની યાત્રા કરે. માનસરોવર કરતાં પણ કઠિન એ વાસુકી સરોવરની યાત્રા છે. આપ જે ટેલિવિઝનમાં જોવો છો એ વાસુકી તાલ છે. એ યાત્રા બહુ કઠિન છે. કૈલાસ માનસરોવરની યાત્રા આટલી બધી સરળ નથી, પણ વાસુકી તાલ કરતાં સરળ છે. કારણ કે ત્યાંની સરકાર, ગવર્મેન્ટે ઘણી બધી સુંદર વ્યવસ્થા કરી છે. આટલી સુંદર રોડ વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા, કૈલાસની પરિક્રમાની અંદર કોઈ પણ જગ્યાએ જાઓ નેટવર્ક પૂરેપૂરું આવે. આપણે તો ગામડામાં નેટવર્ક ના આવે, હવે અહીંયા કૈલાસમાં નેટવર્ક આવે. બોલ, આટલી સુવિધા એ લોકોએ કર્યું છે. અને માનસરોવરમાં સ્નાન કરવાની મનાય છે. આપણી પાસે હોત ને તો નકરી ચૂંદડીઓ તરતી હોત, નકરા શરીફળો તરતા હોત, અંદર નકરા ફૂલો તરતા હોત. પણ ત્યાંની સરકારે આટલી બધી ચોખ્ખાઈ રાખી છે કે માણસ કોઈ માનસરોવરમાં કોઈ પણ વસ્તુ પધરાવી ન શકે. આટલું એકદમ સ્વસ્થ પાણી છે, બધા જ પથ્થરો નીચેના સામે દેખાય. આટલી ચોખ્ખાઈ, આટલી વ્યવસ્થા
આટલી સુવિધા ભલે ચાઇના ગવર્મેન્ટ પાસે છે, આપણા માટે યોગ્ય નહીં, કારણ કે આપણું છે, એ લોકો પાસે છે, પણ મેન્ટેન એટલું બધું સરસ કરે છે કે આપણી પાસે હોત તો એ ન થઈ શકત. આપણે હોત તો શું કરે, તેમાં શ્રીફળ પધરાવે, આપણે ચૂંદડી પધરાવે, પછી વસ્તુ તેમાં પૈસા નાખે, ઘણું બધું આપણે કરત અને અંદર નાવા પડત આપણે. તો ત્યાંની સરકારે નાવાની મનાઈ કરી છે, એમાંથી ડોલ ભરી અને દૂર જઈને તમે નાહી શકો છો. આ સુવિધા, કારણ કે તીર્થની જાળવણી રહે, તીર્થમાં ગંદવાડ ન થાય, તીર્થની સુરક્ષા રહે, જ્યાં ત્યાં કચરા ફેંકીએ નહીં. આપણે પણ આ કથાની અંદર પણ ઘણા લોકોએ ધ્યાન રાખ્યું છે કે પ્લાસ્ટિકના બાટલા જ્યાં ત્યાં ફેંકવાની. હવે કથા પૂર્ણ થાય એટલે એક અભિયાન શરૂ કરવું પડશે આપણે. તો એક કેદારેશ્વર મહાદેવનો અદ્ભુત મહિમા, અને 5 પાંડવો તેનું દર્શન કરવા માટે આવ્યા હતા. 5 પાંડવોની પરીક્ષા કરવા માટે ભગવાન શિવજી પશુનું રૂપ લઈને ત્યાંથી ભાગવા લાગ્યા છે, અને ભીમ ઓળખી જાય છે અને પાછળ પડે છે, અને ભીમ આ પશુને પકડે છે. આમ તો એવું કહ્યું છે, ભેંસાનું રૂપ લીધું, પાડાનું રૂપ લીધું. ભગવાને અદ્ભુત લીલા કરી છે, 2 ભાગ થયા છે. ધડ ત્યાં રહ્યું છે અને મસ્તક નેપાલ દેશમાં પડ્યું છે, અને ત્યાં પશુપતિનાથ મહાદેવ લિંગ સ્વરૂપે ભગવાન પ્રગટ થાય છે. તેથી ક્યારેક નેપાળમાં જવાનો અવસર મળે તો પશુપતિનાથ મહાદેવના દર્શન કરવાનો ખૂબ મહિમા છે. ત્યાં ભગવાન શિવ અને પાર્વતી હરણને હરણનું રૂપ લઈને સુંદર વિચરણ કરતા હતા. ભગવાન શંકરજી કૈલાસ પહાડને છોડી અને શંકર ભગવાન હરણ બને છે, પાર્વતી હરણી બને છે, અને સુંદર ત્યાં વિચરણ કરતા હતા. અને દેવતાઓ મૂંઝાઈ ગયા કે કૈલાસમાં શિવ નથી, કૈલાસમાં પાર્વતી નથી, આ ગયા ક્યાં? બ્રહ્માજી પાસે ગયા, અને બ્રહ્માજીએ ધ્યાનથી જોયું. જ્યારે બ્રહ્માજીએ કહ્યું કે નેપાલ દેશની અંદર પહાડોની દુનિયામાં ભગવાન શિવ અને પાર્વતી સુંદર વિચરણ કરે છે, અને દેવતાઓ ભગવાન શિવ અને પાર્વતીને શોધવા માટે આવેલા. એ પણ એક બહુ સુંદર સુંદર કથાઓ, નેપાલ દેશની પણ કથાઓ છે. તો કેદાર એક નથી, કેદાર 5 કેદાર છે. અને જે કોઈ આ કેદારેશ્વર મહાદેવની કથા સાંભળે છે, શ્રુત્વા પાપ હરેત સર્વ, આ કથા સાંભળવાથી ભગવાન કેદારેશ્વર બધા જ આપણા પાપો હરી લે છે. આવો મહિમા આપણા જ્યોતિર્લિંગ કેદારેશ્વર મહાદેવનો છે. એતદ વચઃ સમાખ્યાતં યત પુષ્ટ ઋષિ સતમા, એ શ્રેષ્ઠ મહાત્માઓ શ્રુત્વા પાપં હરેત સર્વ નાત્ર કાર્ય વિચાર, જે કઈ કાર્યો વિચારે છે, નાત્ર કાર્ય વિચારણા, મનમાં કોઈ કાર્યો તમે વિચારી રાખ્યા હશે તો કથા સાંભળવાથી એ કાર્યો અવસર આવતા પૂરા થશે. અવસર પહેલા કાંઈ નહીં થાય, અવસર આવ્યા પછી આ કાર્યો પૂર્ણ થશે. એવા ભગવાન કેદારેશ્વર મહાદેવનો મહિમા છે. અને કેદાર એક નથી, 5 કેદાર છે. 5 કેદારનો અલૌકિક મહિમા છે. એક આપણું જ્યોતિર્લિંગ કેદારેશ્વર મહાદેવ, પછી કલ્પેશ્વર મહાદેવ, તુંગનાથ મહાદેવ, રુદ્રનાથ મહાદેવ, આ ક્રમશઃ, અને મધ્ય મહેશ્વર મહાદેવ. ક્યારેક અવસર મળે તો 5 કેદારની પણ યાત્રા કરવી. અને આ 5 કેદારની યાત્રા જે યુવાન છે કરી શકે, મોટી ઉંમરે આ 5 કેદારની યાત્રા ન થાય, બહુ જ કઠિન છે. આપણા જ્યોતિર્લિંગ કેદારેશ્વર મહાદેવ કરતાં પણ કઠિન યાત્રા 5 કેદારની છે. તો કેદારમ મધ્યમ તુંગમ, તુંગનાથ મહાદેવ, મધ્ય મહેશ્વર, કેદારેશ્વર મહાદેવ, રુદ્રેશ્વર મહાદેવ અને કલ્પેશ્વર મહાદેવ, આ 5 કેદાર છે. કેદારમ મધ્યમ તુંગમ, ટેલિવિઝનમાં જે તમે જોવો છો એ 5 કેદારની છબી છે, એના ચિત્ર છે 5 કેદારના. ભારતમાં બહુ છે બધું. તેથી આ 5 કેદારનો અદ્ભુત મહિમા છે. કેદારમ મધ્યમ તુંગમ, કેદારમ મધ્યમ તુંગમ તથા રુદ્રાલયં પ્રિયં કલ્પમં ચ મહાદેવી સર્વ પાપ પ્રણાશનં, સર્વ પાપ જીવનના દરેક પાપોમાંથી મુક્ત કરનારા 5 કેદાર છે. તેથી ક્યારેક અવસર મળે તો, શરીર તંદુરસ્ત હોય તો જ જવાનું. તંદુરસ્તી ન હોય તો ઘરમાં કાશી, ઘરમાં ગોકુલ, ઘરમાં મથુરા,
આરોગ્ય ન હોય તો પછી ક્યાંય જવાની જરૂર નથી.